इष्टदेव भगवान श्री स्वामीनारायण गढ़पुरपति गोपीनाथ जी महाराज તેમજ શ્રીનગરવાસી નરનારાયણ દેવની પૂર્ણ કૃપાથી આજે આપણે શ્રીમદ ભાગવત પંચમ પારાયણના તૃતીય દિવસમાં પ્રવેશ કરી રહ્યા છીએ। पवित्र गंगाना किनारे सुखदेव जी महाराज परीक्षित महाराज ने भगवान ना मधुर चरित्रों की कथा संभाळवा माटे एक आसने बेसी तैल धारावत अखंड गंगाना प्रवाहनी जेम परीक्षित ना आत्मा ने भगवान तरफ खेची रह्या छे। परीक्षित महाराजे सुखदेव जी महाराज ने प्रश्न कर्यो कि हे गुरुदेव, मृत्युनी शैया पर बैठेला जीवात्माए शुं करवू अने शुं न करवू ए तमे मने समजाओ। सुखदेव जी महाराज के परीक्षित ते जे प्रश्न कर्यो ने मात्र ने मात्र तारा माटे नहीं कीधो। आ संसार में जे जीवात्मा जन्म धारण करीने आवे ने ए तमाम जीवात्मा ने माटे ते प्रश्न कर्यो अने हर कोई व्यक्ति ने आ प्रश्न जानवो अति जरूरी छे। कारण आ लोक में आवे ने तो एने कांईक ने कांईक जवाबदारी निभावવાની હોય છે, પણ જે મહત્વની જવાબદારી હોય ને એ માત્ર ને માત્ર જીવાત્માને પોતાના કલ્યાણ કરવાની જવાબદારી હોય છે। પણ આ લોકનો એક નિયમ છે, અહીંયા આવે એટલે માયાના બંધનમાં એટલો બધો વિતળાઈ જાય ને સંતોએ કીધું એમાં સંસાર છે ને એ બોરડીના ગળાયા જેવો છે। तमने लोगों ने खबर न होय कदाच बोरडी जोई होय के न जोई होय, पण आम तो जो के हजी ये पेढ़ी के हाव नाबूद नथी गई के जेने बोरडी नु ज्ञान न होय। आपणे बधा ज खेडूत छीए, गामडाना રહેવાસી छीए એટલે એટલું તો ખબર હોય કે બોરડી કેવી હોય। एक बार कपड़ानो छेड़ो जो एमां भराई गयो होय ने पछी काढवा जाओ तो एक जग्याएथी काढो तो बीजी 3 जग्याए पाछो भराई जाय। एमां संसार एवो छे के तमे एक वखत एक प्रश्नमांथी निकळवा माटे प्रयत्न करो तो सामे 3 प्रश्न उभा थाय। એટલે સંતોએ બોરડીની ઉપમા આપી છે। पण ए बधा मायाना बंधन छे अने मायाना बंधनमांथी मुक्त थवा माटे भगवानने भजी भगवानने राजी करीने भगवानना धामनी प्राप्ति करवीने ए ज महत्वनुं आ लोकमां आववानुं कारण छे। पण आ वातने हर कोई व्यक्ति साव भूली ज गया छे। एमा व्यक्तिनो कोई दोष नहीं, कारण के आ लोकनो एक प्रवाह जेवो प्रकारनो छे। भगवान स्वामीनारायण वचनामृतमां प्रथमना 34 मां कीधुं के जेम नदीनो प्रवाह वहेतो होय ने एम आ मायानो प्रवाह वही रह्यो छे। एमा नाना मोटा ज्ञानी अज्ञानी संसारी त्यागी सौ कोई प्रवाहमां वही रह्या छे। पण एमांथी जो कोई वीरलो जागृत थई जाय ने पोताना आत्माना कल्याण करवा माटे जागी जाय ने तो ए मायाना प्रवाहमांथी बहार निकळीने भगवाननी सामे दोट मूके ने ए भगवानना शरणने पामी जाय ने एवो आ दिव्य लोक छे। सुखदेव जी महाराज परीक्षित महाराज ने कैसे परीक्षित भारतनी धरती छे ने तो ईश्वरना अवतरणनी धरती छे। જેટલા જેટલા પૃથ્વી પર ભગવાનના અવતાર થયા છે ને એ તમામ અવતારો આ ભારતની ભૂમિમાં પ્રગટ થયા છે। ભાગવત
ઠાકોરજીમાં આગળ 10મા સ્કંદમાં કથા આવે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે રણ છોડીને બાળકાને ભાગતા જુનાગઢની બાજુમાં જે દામોદર કુંડ છે, તમે દર્શન કર્યા છે, યાત્રામાં ગયા છો ત્યારે, પણ એ કુંડની એકદમ નજીક એના કિનારાની બાજુમાં મુચકુંદ ગુફા આવેલી છે. તમે દર્શન કરેલા? કેટલાય દર્શન કર્યા? એ મુચકુંદ ગુફા છે ને, એ મુચકુંદ મહારાજની ગુફા છે. એ મહારાજ એટલા સમર્થ અને શ્રેષ્ઠ રાજવી પુરુષ હતા કે એની પાસે એટલી સામર્થ્ય હતી કે એ આ લોકમાં તો એ ગમે એવી વિજેતા કરવી હોય ને તો એ વિજય થઈ શકતા, પણ છતાંય ક્યારેક દેવતાઓને જરૂર પડતી ને તો એ દેવતાઓને પણ સહાય કરવા માટે જતા, એટલી એની સામર્થ્ય શક્તિ હતી. અને એ મુચકુંદ મહારાજ જ્યારે દેવતાઓને અસુરોની સાથે લડાઈ કરવાની જ્યારે ખરેખરી કસોટી આવી, ત્યારે જરૂર પડી, ત્યારે મુચકુંદ મહારાજ એની સહાયતા માટે ગયા. સમ્રાટ બધું જ લડાઈ વિધિ પૂર્ણ થયો અને પછી દેવતાઓએ કીધું, મહારાજ તમારે હવે મૃત્યુ લોકમાં જવું હોય તો જઈ શકો છો, હવે અમારે અહીંયા તમારી જરૂર નથી, અમારી જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી તમે અમને સહાય આપી, હવે તમે મૃત્યુ લોકમાં જવું હોય તો જાઓ. રાજા કે પેલા તમે મને જોઈ આપો કે મારું આયુષ્ય કેટલું છે. દેવતાઓ કે મહારાજ પૃથ્વી લોકના સમય પ્રમાણે અમારો દેવતાઓનો સમય જો માપીએ ને તો પૃથ્વી લોકમાં તમારી 7 પેઢી ઉકલી ગઈ છે. આપણા 8 અબજ 64 કરોડ વર્ષ જાય ને ત્યારે દેવતાઓનો 1 દિવસ થાય. હવે ત્યાં 1 મહિનો યુદ્ધ કરે ત્યાં કેટલા વર્ષો વયા જાય? તો આપણી પેઢી કે અમરત્વ તો લઈને નથી આવી કે અહીંયા બધા અમર રહેશે, તમારા અમદાવાદમાં રહેતા હોય મને ખબર નથી. પણ મુચકુંદ મહારાજને દેવતાઓએ કીધું, તમે અમને સહાય કરી છે ને એટલે તમને અમારે વરદાન આપવું છે, તમે જે માગો ને આપવું છે, બોલો તમારે શું જોઈએ? મુચકુંદ મહારાજ કે મેં કેટલા યુદ્ધ કર્યા છે ને એટલે યુદ્ધ કરી હું થાકી ગયો છું, મારે થોડા દિવસ માટે વિશ્રાંતિ જોઈએ અને એવી વિશ્રાંતિ જોઈએ કે હું જ્યાં સૂતો હોય ત્યાં મને કોઈ જગાડવો ન જોઈએ, અને જો કદાચ જગાડે ને તો એ જાગતાની સાથે બળી ભસ્મ થઈ જાય ને એવું મને વરદાન આપો. દેવતાઓએ તથાસ્તુ કહ્યું. મુચકુંદ મહારાજ પૃથ્વી ઉપર આવ્યા. એમનો પરિવાર તો કોઈ બચ્યો નહોતો. કે દામા કુંડની બાજુમાં ગુફા છે ને એમાં મુચકુંદ મહારાજ શયન કરી અને સૂતા. અને એ વખતે બરોબર ભગવાન કૃષ્ણને જરાસંઘને બહુ મોટી લડાઈ થયેલી અને લડાઈમાં ભગવાને વિચાર કર્યો કે 17 વખત જરાસંઘને પરાજય કર્યો, પણ 18મી વખત જ્યારે એ લડાઈ કરવા માટે આવ્યો ત્યારે કાળ યવનને લઈને આવ્યો. અને કાળ યવન એક બ્રાહ્મણનો દીકરો હતો. ભગવાને વિચાર કર્યો કે આનું મારે વધ કરાય નહીં, કારણ કે વધ કરીશ તો મને બ્રહ્મ હત્યા લાગશે. એટલે ભગવાન રણ છોડીને ભાગ્યા. ક્યાં? દ્વારિકાથી ભાગ્યા. ભાગતા અહીંયા દામોદર કુંડ સુધી આવ્યા અને ત્યાં ગુફામાં જઈ અને ભગવાન સંતાઈ ગયા. ભગવાને પોતાનું જે પિતાંબર હતું ને એ લઈને પેલા મુચકુંદ મહારાજની ઉપર ઓઢાડી દીધું. કાળયવન દોડતો આવ્યો અને જુએ વિચાર કરે, અરે આ કાળિયો અહીંયા સુધી મને દોડાવી અને અહીંયા આવી લાંબો થઈને સૂઈ ગયો, એમ કરીને પગનું પાટું માર્યું અને પાટું મારીને કહે, રે કાળિયા, તારી જેવો તો કોઈ કપટી માણસ ને નથી જોયો, અહીંયા સુધી દોડાવો સૂઈ ગયો, ઉઠ મારી સાથે યુદ્ધ કરે. અને જ્યાં પગનો પ્રહાર કર્યો ને ત્યાં તો મુચકુંદ મહારાજ જાગ્યા અને જાગતાની સાથે દ્રષ્ટિ પડીને પડતાની સાથે પડીને ભસ્મ થઈ ગયો. મુચકુંદ મહારાજ વિચાર કરે કે અરે આ માણસ બળીને ભસ્મ થઈ ગયો અને આ કોણ હશે તે મને અચાનક જગાડ્યો. ત્યાં ભગવાન સંતાઈ ગયા હતા, બહાર આવીને સામે ઉભા રહ્યા
ભગવાનને કહે છે તમે કોણ છો? ભગવાન કે હું કૃષ્ણ છું અને વસુદેવ અને દેવકીનો દીકરો છું, કંસનો કાળ અને દેવકીનો આઠમો. ત્યારે મુચકુંદ મહારાજને ખબર પડી કે ઓહો, તમે તો સ્વયં ભગવાન છો. અને આ પૃથ્વી લોકમાં અધર્મનું જ્યારે જોર વધે અને ધર્મને હાનિ થાય ત્યારે તમે પ્રભુ પધારો છો. સારું થયું આજે મને તમારા દર્શન થયા. પણ પ્રભુ તમે આવી રીતે અનેક રૂપે અને અનંત વાર આવો છો તો તમારા અવતાર કેટલા છે? ભગવાન કૃષ્ણ મુચકુંદને કહે કે રાજન, પૃથ્વીના રજગણ ગણી શકાય ને તો મારા અવતાર ગણી શકાય. કદાચ કોઈ એવો સમર્થ પુરુષ હોય ને તો એ આકાશના તારા ગણી શકે, પૃથ્વીના રજગણ ગણી શકે, પણ મારા અવતારને હજી સુધી કોઈ ગણી શક્યું નથી. કેમ કે ભગવાન એવું વિચારે કે જ્યારે જ્યારે આ પૃથ્વીને જરૂર પડે ને ત્યારે ત્યારે મારે જન્મ લેવો જોઈએ. અને જ્યારે જ્યારે મારા ભક્તને ભીડ પડે, મારા સંતને કોઈ દુખવે ને તો ભગવાન ત્યારે એક ઘડીનો વિલંબ કર્યા વિના ત્યાં પ્રગટ થઈ અને કાર્યને પૂર્ણ કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે કે રાજન, તે બહુ સારો પ્રશ્ન કર્યો છે અને એમાં તારું તો હિત સમાયેલું છે, પણ તારા સાથે આખા જગતનું હિત સમાયેલું છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, વરિયાન તે પ્રશ્ન કુતો લોક હિતો નૃપ આત્મવિસંવાદ પંચ શ્લોક વ્યાદિષુ યહ પરમ. તારા તો આત્માનું કલ્યાણ છે, પણ સાથે સાથે આ કથાનું કોઈ જો શ્રવણ કરશે ને તો એના આત્માનું પરમ કલ્યાણ થશે. એવો તે પ્રશ્ન કર્યો છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, પરીક્ષિત, આ સમગ્ર સૃષ્ટિ છે ને એ ભગવાનને આધારે રહી છે. આ સૃષ્ટિનો જ્યારે બહુ સમય સુધી પ્રલય થાય ને ત્યારે ભગવાન વિચાર કરે છે કે હજારો વર્ષોથી આ સૃષ્ટિ જળના વિસ્તારમાં સ્થિર થઈ ગયેલી હોય, એટલે કે ત્યાં પ્રલય થઈ ગયેલી હોય ને એટલે ભગવાન એનું સર્જન કરે ને ત્યારે ભગવાન પહેલા પોતાના નાભીમાંથી બ્રહ્માનું સર્જન કરે છે. અને બ્રહ્માનું સર્જન કર્યા પછી ભગવાન બ્રહ્માજીને આ સમગ્ર સૃષ્ટિના સર્જનનું કાર્ય સોંપે છે. અને બ્રહ્મા ભગવાનની આજ્ઞા લઈ અને અનેક આ સૃષ્ટિમાં ઝાડ, બાર, પર્વત, નદીઓ, અનેક નગરો, અનેક ગામડાઓનું સર્જન કરી અને અનેક ઋષિ મુનિઓ અને અનેક મહાપુરુષોનું સર્જન કર્યું. અને બ્રહ્માજીને જ્યારે બધું સર્જન થઈ જાય ત્યારે બ્રહ્માજી ભગવાનની પાસે જઈ અને ભગવાનને આ સૃષ્ટિમાં શક્તિનો સંચાર કરવાની પ્રાર્થના કરે છે. બ્રહ્માજીએ પ્રથમ સનકાદિકોનું સર્જન કર્યું અને ત્યાર પછી ઋષિ મુનિઓનું સર્જન કર્યું. પણ બધા જ નિવૃત્તિ માર્ગને અનુસર્યા. એટલે બ્રહ્માજીને વિચાર થયો કે આવડી મોટી સૃષ્ટિ રચાણી પણ બધા જ નિવૃત્તિ એટલે કે ત્યાગ પરાયણ જીવન જીવી રહ્યા છે, તો સૃષ્ટિ આગળ વિસ્તાર કેમ પામશે? એટલે બ્રહ્માજીએ પોતાના માનસ પુત્ર તરીકે મન મહારાજ અને શત્રુપા રાણી એક જોડલાનું સર્જન કર્યું. અને એ જ્યાં પ્રગટ થયા ને ત્યાં તો બ્રહ્માજીની પાસે આવીને કહે છે કે બ્રહ્માજીને કે પિતામહ, આપના માધ્યમથી અમારું પ્રાગટ્ય થયું, માટે આપની જે આજ્ઞા હોય ને તે અમને ફરમાવો. બ્રહ્માજી કે જો આવડી મોટી જે સૃષ્ટિ રચી છે ને એમાં તમારે તમારો પરિવારનો વિસ્તાર કરવાનો છે. પણ બ્રહ્માજીને કહે છે પિતાજી, આ સૃષ્ટિ તો બધી પૃથ્વી જે છે ને એને હિરણ્યાક્ષ નામનો દૈત્ય પાતાળમાં લઈને રસાતળમાં જતો ગયો છે. એટલે
અમે સૃષ્ટિનો વિસ્તાર કરીએ પણ પૃથ્વી વિના સૃષ્ટિને રાખવી ક્યાં? માટે તમે પેલા પૃથ્વીનું અહીંયા સ્થાપન કરો. બ્રહ્માજીએ વિચાર કર્યો. વિચાર કરતાની સાથે નાગમાંથી બ્રહ્માજીના એક અંગુષ્ઠ જેવડું રૂપ ધારણ કરી ભગવાન સ્વયં વરાહ રૂપે પ્રગટ થયા અને વરાહ રૂપે પ્રગટ થઈ સીધા સમુદ્રમાં ઝંપલાવી અને હિરણ્યકશિપુની સાથે યુદ્ધ કરી ભગવાને પૃથ્વીને લાવી જળની ઉપર સ્થાપન કરી. અને સ્થાપન કર્યા પછી મનુ મહારાજે પોતાનો પરિવારનો વિસ્તાર કર્યો. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, મનુ મહારાજને 2 દીકરાઓ અને 3 દીકરીઓ હતી. એમાં પહેલી દીકરી દેવહૂતિ, બીજી આકૃતિ અને ત્રીજી પ્રસૂતિ. પણ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, મનુ મહારાજનો પરિવાર એટલો દિવ્ય હતો ને કે એક એક વ્યક્તિની જીવન ગાથા બહુ સરસ મધુર છે અને સાંભળવા જેવી છે. કારણ કે મનુ મહારાજના 5 સંતાન હતા ને એ 5 સંતાનને ત્યાં સ્વયં ભગવાન પ્રગટ થઈ અને આ જીવાત્માના કલ્યાણ માટે અનેક રસ્તાઓ બતાવી રહ્યા છે. માટે એ પરિવારની કથા સાંભળવા જેવી બહુ અતિ ગુણકારી છે. ભાગવતજીમાં જેટલી કથાઓ આવે એ બધી જ કથાઓ આપણા જીવન સાથે સરખાવીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા જીવન કેવા છે અને આ ભાગવતજીમાં રહેલા પાત્રોના જીવન કેવા છે. આ મનુ મહારાજનો પરિવાર છે ને એ પરિવાર માત્ર ને માત્ર ભગવાન માટે જીવતો હોય ને એવો એ પરિવાર છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એભલ ખાચરનો જેવો પરિવાર હતો એવો જ પરિવાર આ મનુ મહારાજનો છે. આ સૃષ્ટિ ઉપર ભગવાનને રાજી કરવા માટે કેવા કેવા બલિદાનો, કેવા કેવા સમર્પણ, કેવી કેવી પોતાની શ્રદ્ધા અને ભાવનાઓ ભગવાનને અર્પણ કરે છે ને અને એને અર્પણ કરીને કેવા જીવન જીવે છે એવા આ કથાના માધ્યમથી આપણને જોવા મળે. એભલ પરિવારને ત્યાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને તો કેવા ભાવ અને કેવા સમર્પણથી ભગવાનને રાખવા તૈયાર થયા. મહારાજ સ્વામિનારાયણને કહે છે, અરે મહારાજ, તમે અમારી ઘેર પધાર્યા, કેટલા જન્મોના પુણ્ય છે ત્યારે તમે અમારી ઘેરે આવ્યા મહારાજ. હવે તમે કાયમને માટે અહીંયા રહ્યો. એબલ ખાચરનો એટલો ભાવ હતો એટલું નહોતું. એની ત્યાં એટલી સમર્પણ ભક્તિ પણ હતી. નહીતર સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ સુધી વનમાં ફર્યા અને એક નહીં અનેક રાજા મહારાજાઓ એને આખું સર્વસ્વ સમર્પણ કરીને રાખવા તૈયાર હતા, પણ સ્વામિનારાયણ ભગવાન કોઈને ત્યાં 1 મિનિટ રોકાવા તૈયાર નથી. કેમ કે જેવો એભલ ખાચરનો પરિવાર હતો ને એવો પરિવાર સ્વામિનારાયણ ભગવાનને આખા વન વિચરણમાં ક્યાંય મળ્યો નહોતો. એટલી ક્યાંય રોકાણા. તમે ક્યારેક એભલ પરિવારની જીવન ગાથા વાંચજો. કથામાં એ પરિવારની જે સમર્પણ ભક્તિ છે ને એ કેટલી કથાઓમાં આપણને સાંભળવા મળે. સ્વામિનારાયણ ભગવાન એભલ ખાચરને ઘેરે રહ્યા ને તો પોતાનું ઘર કરીને રહ્યા. એનું કારણ જોવું હોય ને તો એક જ હતું કે એની સમજણ અને સમર્પણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો ગ્રંથો રચાયેલા છે. તમે આખી જિંદગી વાંચી એના માટે આખી જિંદગી સમર્પણ કરી દો ને તો એ ગ્રંથો ખૂટે ને. એટલા ગ્રંથોનું સર્જન થયું છે, પણ એક પણ ગ્રંથમાં આ એભલ પરિવારનો જે સમર્પણ ભાવ છે, જે ભક્તિ છે, શ્રદ્ધા છે ને એવી કોઈ પરિવારની તમને જોવા ન મળે ને એવી અજોડ છે. એભલ ખાચરને ત્યાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા. 9 માસ પૂર્ણ થયા. એભલ ખાચરનો અંતકાળ આવ્યો ને એટલે ભગવાન સ્વામિનારાયણ એભલ પરિવારની પાસે જઈ અને એભલ ખાચરની બાજુમાં ઉભા ને એભલ ખાચરને કીધું કે મહારાજ,
તમે તો આ ગઢપુરના રાજા છો અને તમારી આ ધરતી એ સમર્પણની ધરતી છે, પણ હવે તમારે આ લોકમાંથી વિદાય લેવાનું થયું છે, તમારી કોઈ ઈચ્છા છે? એવલ ખાચર કે મહારાજ, આપના જેવા સ્વયં ભગવાન સામે ઊભા હોય અને મારો અંધકાર આવ્યો હોય, હવે મારે ઈચ્છા રાખીને શું કરવાનું હોય? ભગવાન સ્વામિનારાયણ કે અરે એવલ ખાચર, એવું નથી, કદાચ તમારી કોઈ ભાવના હોય, તમારા મનની કોઈ ઈચ્છા હોય ને, તો અમે સ્વયં ભગવાન તમારી સામે ઊભા છીએ અને અમે સમર્થ છીએ, તમે જે માંગો ને એ આપવા અમે તૈયાર છીએ, માટે હજી તમારી કાંઈ ઈચ્છા હોય તો કયો? એવલ ખાચરે બાજુમાં ઉભેલા દાદા ખાચરનું કાંડું પકડી અને ભગવાન સ્વામિનારાયણના હાથમાં સોંપી કીધું, મહારાજ, આ દાદો છે ને બહુ નાનો છે ને, એ વખતે એની દાદા ખાચરની ઉંમર 5 વર્ષની હતી. ભગવાનના હાથમાં કાંડું સોંપીને ભગવાનને કહે છે, મહારાજ, આ દાદાનું કાંડું હું તમને સમર્પણ કરું છું ને, કાયમને માટે તમે એને સંભાળીને રાખજો. અને ભગવાન સ્વામિનારાયણ એ એવલ ખાચરનું પકડાવેલું કાંડું મહારાજે આજીવન નિભાવ્યું. અને નિભાવ્યું એટલું નથી, જેટલી એની પરીક્ષાઓ કરીને એ પરીક્ષામાં દાદા ખાચરની કેટલી વાર મહારાજે કસોટી કરી, કેટલી વાર મહારાજે એને વિના કારણે હેરાન પરેશાન કરી અને ન કરવાની પ્રવૃત્તિઓ કરીને તોય મહારાજ કોઈ દિવસ એને છોડી ગયા નહીં. એક દિવસ ભગવાન સ્વામિનારાયણે વિના કારણે દાદા ખાચરની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. આવી સરસ મજાની સભા ભરાઈને બેઠી હતી અને ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને જેમ ફાવે એમ કહેવા લાગ્યા. મહારાજ કે અરે દાદા, તમે અમને કાયમને માટે અહીંયા બાંધીને રાખ્યા છે અને અમને તમારું બધું સોંપીને રાખ્યા છે, પણ તમે કોઈ અમારું કઈ ધ્યાન રાખો છો? દાદા ખાચર કે મહારાજ, શું અમારાથી ભૂલ થઈ ગઈ? અને એ વખતે બરોબર દાદા ખાચરના દીકરી 5 વર્ષના હતા, એ ધામમાં ગયેલા અને ધામમાં ગયેલા એટલે આખા દરબારગઢમાં રોલ કકલ ચાલુ રહ્યા કરે અને તમને ખબર હોય દરબારોને શોખ બહુ લાંબો ચાલે, મહિના સુધી તો એનો શોખ મટે નહીં. અને બરોબર એ વખતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં બિરાજમાન હતા અને દાદા ખાચરનો આખો પરિવાર એ શોકમાં ઊંડો ઉતરી ગયો. કોઈ ભગવાનની સેવા સરભરા કરવા જાય નહીં, મહારાજને કાંઈ થાળનું કે કાંઈ પૂછે નહીં. અને ભગવાન દાદા ખાચરને એટલા ખીજાણા. દાદા ખાચરને કહે, અરે દાદા, અમારે તારે ઘરે રહેવું નથી, અમને કાયમને માટે રાખ્યા છે, અમારે અહીંયા રહીને તારા ઘરના આ બધા રોકકળ સાંભળવાના? દાદા ખાચર કે મહારાજ, હશે મારી ભૂલ થઈ ગઈ, અમારેથી કદાચ અપરાધ થયો હોય તો અમે માફી માંગીએ, પણ હવે તમે મહારાજ અમને અપરાધમાંથી મુક્ત કરો. દાદા ખાચરને કે નહીં, મારે અહીંયા રહેવું જ નથી, મારે હવે તારું ઘર છોડીને જતું રહેવું છે, એમ કરી અને ભગવાન ઉભા થઈને ચાલતા થઈ ગયા. ચાલતા છેક ગઢપુરની ગામની સીમાડે રાધારાવ છે ત્યાં સુધી પહોંચ્યા. આગળ મહારાજ ને પાછળ દાદા ખાચર. મહારાજને વિનંતી કરે, મહારાજ તમે રોકાઈ જાઓ, મારે ઘરે પાછા આવો. પણ મહારાજ એના એક શબ્દ ન સાંભળે અને અંતે દાદા ખાચરે દોડીને ભગવાન સ્વામિનારાયણના પગ પકડી કીધું, મહારાજ તમે કંઈક હવે અમારા પર અપરાધને મુક્ત કરીને રાજી થાઓ. દાદા ખાચરને કે દાદા, મારે આજે કાલે તારી ઘેર હવે આવવું નથી, તારું મોઢું મારે જોવું નથી, માટે હવે કોઈ દિવસ મને કહેતો નહીં તું તારે કે મારે ઘેર આવો. મહારાજને કે મહારાજ, તમે કદાચ ગમે એટલા મને ન કહેવાના શબ્દ કહેશો ને તો હું તમને છોડી નહીં જાઉં. મહારાજ તમારે જવું હોય ને તો હવે આ દેહમાંથી પ્રાણ લઈ જાઓ, બાકી તમે હવે મારા પ્રાણને છોડી દેશો ને તો તમારા યુગમાં મારા પ્રાણ નહીં ટકે, માટે મહારાજ તમે પરત આવો.
અને દાદા ખાચરે જ્યાં શબ્દ કીધા ત્યાં તો મહારાજને થોડી દયા આવી. મહારાજ પરત આવ્યા, લીંબ તરફ નીચે સભા કરીને બેઠા, વિશાળ સભા ભરાઈ બેઠી. મહારાજે દાદા ખાચરને પોતાની પાસે બોલાવી કીધું, દાદા અમે તને ન કહેવાના શબ્દ કીધા, તારી પર કેટલો અમે અનેક પ્રકારના શબ્દોનો પ્રહાર કર્યો, પણ છતાંય તને લેશ માત્ર અમારો અભાવ ન આવ્યો અને તને કઈ દુઃખ ન લાગ્યું? મહારાજને કે મહારાજ, એક બહુ મોટી ગૌશાળા હોય ને, અને ગૌશાળામાં કેટલી ગાયો બાંધી હોય, અને ગાયોમાં કેટલી ગાયો તાજી ન્યાણી હોય, અને એમાંથી એક વાછરું જો છોડવામાં આવે તો એ ક્યાં જઈને ઊભું રહે? મહારાજ કે મહારાજ, હજારો ગાયો બાંધી હોય ને, તો એમાંથી એની જ્યાં માં હોય ને ત્યાં એની પાસે જઈ ઊભી રહે. મહારાજ, એક નાના એવા વાછરડાને જો એટલી ખબર પડતી હોય, એને જો એટલું ભાન હોય કે મારી ભૂખ ભાગે ને, એવું તો દૂધ મારી માં આપી શકે, બાકી બીજી કોઈ ગાય મને દૂધ નહીં આપે. મહારાજ, જ્યારથી તમે મળ્યા ને ત્યારથી મારા જીવનમાં એટલી દ્રઢતા થઈ ગઈ કે મહારાજ, સાચું કલ્યાણ તો તમારા શરણમાં છે. મહારાજને કે મહારાજ, હવે હું તમને છોડી ક્યાં જાઉં? અને ત્યારે મહારાજ ઉભા થઈને દાદા ખાચરને બાથમાં લઈ ભેટી પડ્યા અને આખી સભાને ઉપદેશ આપતા કીધું કે અમે દાદા ખાચરના ઘરે કાયમ ને માટે અમારું ઘર માની ગયા ને, તો એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે દાદાની સમજણ. અને જેવા ભગવાન સમજણથી રાજી થાય, સમજણથી ભગવાન જેવા વશ થાય ને, એવા કોઈ સાધને કરી ભગવાન વશ થતા નથી. આ મનુ મહારાજ અને આ શત્રુપા રાણી, એમનો જે પરિવાર છે ને, એટલો દિવ્ય સમજણે યુક્ત છે. આપણે એની કથા સાંભળશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે પરિવારમાં કેટલી સમજણ અને કેટલો સમર્પણ ભાવ છે. મનુ મહારાજના પ્રથમ દીકરી હતા દેવહૂતિ. પણ એ દેવહૂતિ જ્યારે ઉંમર લાયક થયા ને, એટલે દેવહૂતિ રોજ ભગવાનની આરાધના કરે, રોજ ભગવાનની પૂજન વિધિ કરે, પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારા કાંઈક સત્કર્મ હોય ને તો મને તમારો રાજીપો મળે ને એવી કૃપા કરજો. આમ કરતા કરતા દિવસો વ્યતીત થશે. એક દિવસ બ્રહ્માના માનસ પુત્ર, જેને કરદમ ઋષિ કહેવામાં આવે છે, કે સરસ્વતી નદીના કિનારે સાધના કરતા કરતા 1000 વર્ષ વ્યતીત થયા, ત્યારે એને ભગવાને દર્શન આપેલા. અને એને એટલી તપસ્યા કરી હતી કે તપસ્યા કરીને એનું સરળ ચોખ્ખું હાડપિંજર જેવું થઈ ગયેલું. એટલે એ તપસ્યાને લઈને ભગવાન અતિ રાજી થયા, દર્શન દેવા આવ્યા. તો એ કરદમ ઋષિનું શરીર જોઈ અને ભગવાનના આંખમાંથી અશ્રુ પડી ગયા. એટલું કઠોર તપ કરેલું ને કે ભગવાનનું હૃદય દ્રઢી ગયેલું. અને જ્યાં ભગવાનના નેત્રોમાંથી અશ્રુ પડ્યા ને, એ અશ્રુ જે સ્થાને પડ્યા ને એને બિંદુ સરોવર કહેવામાં આવે છે. આજે પણ આપણે સિદ્ધપુરની યાત્રાએ જઈએ ને તો ત્યાં બિંદુ સરોવર જે છે ને, એ ભગવાન પોતાના આંખમાંથી આંસુ પાડેલા ને સરોવરમાં, એટલે એના નામે એ બિંદુ સરોવર નામ સાર્થક થયું છે. યાત્રામાં જઈએ ને તો જે તીર્થોની યાત્રા કરીએ ને, એ તીર્થોના ઇતિહાસને જાણી, એનો મહિમા સમજી, અને જે ભગવાને, જે મહાપુરુષોએ, જે સંતોએ એ ભૂમિમાં, એ ધરતીમાં જે કાંઈ સત્કર્મો કર્યા હોય ને એને યાદ કરીને ભગવાનને સ્તુતિ કરીએ ને, તો એ પ્રાર્થના, એ યાત્રા આપણી સાર્થક કહેવાય. બાકી તો પછી તમારા લોકમાં કહેવત છે, એવું થાય હીરે ભોગે જઈ આવે, ડેલે આ દઈ આવે. યાત્રામાં મહિના સુધી રૂપિયા ખર્ચીને, સમય બગાડીને જાય, પણ ઘરે આવે ને પૂછીએ તમે ક્યાં ગયા હતા, કોને ખબર? આનો કોઈ અર્થ નથી.
ભગવાન પોતે કરદમ ઋષિની તપસ્યાથી એટલા રાજી થયા, કરદમ ઋષિને દર્શન દેવા માટે આવ્યા। ભગવાન પ્રગટ થયા પણ ઋષિને ખબર નથી, એ તો ધ્યાન મગ્ન છે, પોતાના અંતર આત્મામાં ભગવાનનું દર્શન કરી અને ભગવાનની અખંડ આરાધના કરી રહ્યા છે। ભગવાને એ ઋષિના અંદર આત્મામાં રહેલા સ્વરૂપને અદ્રશ્ય કર્યું। જેવું અદ્રશ્ય કર્યું ત્યાં ઋષિની આંખ ખુલીને આંખ ખુલતાની સાથે ભગવાન સામે ચતુર્ભુજ રૂપ ધારણ કરી પ્રગટ થયેલા। ઋષિએ ભગવાનને પ્રાર્થના કરી, નમસ્કાર કર્યા, હે પ્રભુ, આપે બહુ મોટી કૃપા કરી, આપે મને દર્શન દીધું, મારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું। ભગવાન કહે છે કે મહર્ષિ, તમે જે તપસ્યા કરીને એ તપસ્યાથી હું એટલો બધો રાજી થયો છું ને, એટલે આજે હું તમને દર્શન દેવા અને વરદાન આપવા માટે આવ્યો છું। બોલો તમારી શું ઈચ્છા છે? ભગવાનને જ્યારે આવી વરદાન માંગવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કરદમ ઋષિ કહે છે, પ્રભુ, મારે આ લોકમાં કોઈ વસ્તુ પદાર્થની ઈચ્છા નથી, કોઈ વ્યક્તિની મારે જરૂર નથી, પણ મારી એક જ ઈચ્છા છે, પ્રભુ, આપ કાયમ ને માટે મારે ત્યાં અખંડ રહો। અને એ ઈચ્છા એવી છે કે તમે કાયમ માટે મારે ઘરે દીકરો થઈ અને રહો। ભગવાન કે તમે હજી લગ્ન કર્યા નથી તો તમારે ત્યાં હું દીકરા રૂપે કઈ રીતે આવું? માટે તમે પહેલા લગ્ન કરો અને પછી તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ। ભગવાનને કે પ્રભુ, તમારે જે કરવું એ કરો, એ બધી જ વ્યવસ્થા તમારે કરવાની છે। ભગવાન કે કાંઈ વાંધો નહીં, આજથી ત્રીજા દિવસે તમારે ત્યાં સ્વયં મનુ મહારાજ સામે ચાલીને દીકરીનું કન્યાદાન કરવા આવે ને, એટલે તમારે એનો સ્વીકાર કરી લેવાનો, એટલે એના થકી હું તમારે ત્યાં સ્વયં પુત્ર રૂપે પ્રગટ થઈ અને તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ। આટલું કહી અને ભગવાન જતા રહ્યા। અને આ બાજુ નારદજી આવી અને દેવહૂતિને કીધું કે બેટા, તને કઈ ખબર છે? તો કઈ નહીં, તું હવે ઉંમરલાયક થઈ છો, એટલે તારા વ્યભિચાર માટે તે કઈ વિચાર્યું? ત્યારે દેવહૂતિ કે ગુરુદેવ, એ કઈ મારે થોડું વિચારવાનું હોય, એ તો મારા માતા પિતાને વિચારવાનું હોય, કારણ કે મારી બધી જ જવાબદારી મારા માવતરની હોય છે। નારદજી કે એવું નથી બેટા, હું તને જે વાત કરું છું ને એ વાત અતિ રહસ્યમય વાત છે, માટે હું તને કહું કે તારા મનમાં કોઈ એવું સ્થાન નક્કી કર્યું કે મારે આની સાથે લગ્ન કરવા છે? દેવહૂતિ કે નહીં દેવર્ષિ, મેં એવું કોઈ નક્કી નથી કર્યું, મારા પિતાશ્રીની જ્યાં ઈચ્છા છે ને ત્યાં હું પ્રેમથી સ્વીકારી લઈશ। ત્યારે નારદજીએ કીધું કે જો બેટા, તને ખબર નથી, પણ એક વાતની હું તને જાણ કરું કે તારે ભગવાનની માં બનવું હોય ને તો તારી પાસે એક સમય છે। નારદજીને કહે છે કે ભગવાનની માં? તો કે હા। કેવી રીતે? ત્યારે નારદજીએ કીધું કે આજથી 3 દિવસ પહેલા કરદમ ઋષિને ભગવાન દર્શન દઈ અને વરદાન આપી ગયા છે કે તમારે ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થઈશ। તારે જો ભગવાનની માં બનવું હોય ને તો તારે કરદમ ઋષિની સાથે લગ્ન કરવા પડે। જો તારી ઈચ્છા હોય ને તો હું તારા પિતાશ્રીને વાત કરું। દેવહૂતિ કે નહીં દેવર્ષિ, જો ભગવાન મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થતા હોય અને ભગવાનની માં બનવાનો જો મને લાભ મળતો હોય ને તો હું સામે ચાલી મારા પિતાશ્રીને હું વાત કરીશ। આટલું કહ્યું એટલે નારદજી જતા રહ્યા। આ બાજુ દેવહૂતિએ મનુ મહારાજની શત્રુપા રાણી પાસે આવીને કીધું, પિતાશ્રી, તમે જો મારી વાતને સ્વીકારતા હોય તો મારે એક વાત તમને રજૂ કરવી છે। મનુ મહારાજ કે અરે બેટા, તારી હર કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માટે અમે તૈયાર છીએ, બોલ તારી શું ઈચ્છા છે? અને ત્યારે દેવહૂતિએ કીધું, પિતાશ્રી, તમે મારું જો લગ્ન કરવા માટે વિચાર કરતા હોય ને તો મારી ઈચ્છા છે કે મારે કરદમ ઋષિની સાથે લગ્ન કરવું છે, તમે મને એની સાથે પરણાવી દો। મનુ મહારાજ કે અરે બેટા, તું એક રાજાની રાજકુંવરી છે અને કરદમ ઋષિ તો જંગલમાં રહી અને કોઠા દોરા ખાઈ આશ્રમમાં અખંડ ભગવાનની આરાધના કરે, અને તારે અહીંયા જંગલમાં રહેવાની જે સ્થિતિ તારાથી કેળવી શકાય?
દેવહૂતિ કે પિતાશ્રી, મને ખબર છે કે જંગલમાં રહે છે, આશ્રમમાં રહી ભગવાનની આરાધના કરે છે, પણ છતાંય મારી ઈચ્છા છે કે મારે એની સાથે લગ્ન કરવું. મનુ મહારાજ કે પણ બેટા, તારે એની સાથે લગ્ન કરવાનું કારણ શું છે? અને ત્યારે દેવહૂતિએ કીધું કે જો પિતાશ્રી, હું એની સાથે લગ્ન કરીશ ને તો એને ત્યાં ભગવાને વરદાન આપેલું છે કે હું પુત્ર રૂપે તમારે ત્યાં પ્રગટ થઈશ, માટે મારે એની સાથે લગ્ન કરવું છે. મનુ મહારાજ કે બેટા, તારી વાત બધી સાચી છે, પણ એ ઋષિ મુનિઓની સાથે જીવન વિતાવવું ને એ બહુ કઠિન છે. હજી તારે વિચાર કરવો હોય ને તો કરી લે. હું તને કોઈ યોગ્ય રાજકુમારની સાથે પરણાવું, પણ તું આ તારી હઠ છોડી દે. દેવહૂતિ કે પિતાશ્રી, જીવનમાં એક જ વાર પરણવાનું હોય છે, અને પરણવાનું એવા વ્યક્તિ સાથે પરણવાનું હોય કે આપણું પરણવું સાર્થક થઈ જાય. માટે મારી ઈચ્છા છે તમે મને એની સાથે લગ્ન કરાવી આપો. મનુ મહારાજને બહુ જ્યારે વિનંતી કરી ત્યારે મનુ મહારાજને શત્રુપા રાણી તૈયાર થયા, પોતાની દીકરીને લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા. કરદમ ઋષિએ જોયું ત્યાં તો ભગવાને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે ત્રણેય જણા આશ્રમની અંદર પ્રવેશ કરી અને ઋષિ મુનિની પાસે આવ્યા. પણ કરદમ ઋષિ વિચાર કરે છે કે આ રાજા મારી સાથે એમની દીકરીને પરણાવવા માટે આવ્યા છે, પણ દીકરી મારે લાયક છે કે નહીં એની મારે પરીક્ષા તો કરવી જોઈએ. એટલે મનુ મહારાજ અને શત્રુપા રાણી અને દેવહૂતિ જ્યાં આશ્રમમાં પ્રવેશ કરે ત્યાં કરદમ ઋષિએ 3 આસન આપ્યા. કારણ કે ઘરે અતિથિ આવે એટલે એને આપણે સત્કાર તો કરવો જોઈએ. કરદમ ઋષિએ અતિથિના રૂપમાં એનો સત્કાર કર્યો, પણ મનુ મહારાજ અને શત્રુપા રાણી બંને આસન ઉપર બિરાજમાન થયા, દેવહૂતિ બિરાજમાન ન થયા. દેવહૂતિ મનમાં વિચાર કરે કે હું જ્યાં આવી છું ને ત્યાં મારા પતિદેવનું આંગણું કહેવાય, અને ભવિષ્યમાં મારા પતિ બનવાના છે. પતિની પાસે સેવા લેવાય નહીં, પતિની સેવા કરાય. પણ આજ અતિથિના રૂપમાં એ આસન આપ્યું છે એટલે પતિનો અનાદર પણ ન કરાય, તો મારે વચનો રસ્તો લેવો પડે. દેવહૂતિએ આસનની ઉપર પોતાનો જમણો હાથ મૂકી અને એ આદર સત્કારનું સન્માન કર્યું અને બાજુમાં પોતે બિરાજમાન થયા. અને આ દ્રશ્ય જ્યાં દેવહૂતિનું કરદમ ઋષિએ જોયું ત્યારે કરદમ ઋષિને લાગ્યું કે આ કન્યા મારે યોગ્ય પાત્ર છે. મનુ મહારાજ ને શત્રુપા રાણી દેવહૂતિ ત્રણેય બેઠા. કરદમ ઋષિએ કીધું, બોલો આજ તમારું અચાનક આવવાનું થયું, કાંઈ કારણ? મનુ મહારાજ કહે છે કે દેવર્ષિ મહર્ષિ, અમે જે આવ્યા છીએ ને એ અમારી દીકરીનું તમને કન્યાદાન કરવા માટે આવ્યા છીએ, તમે એનો સ્વીકાર કરો એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ. કરદમ ઋષિ કે તમારી વાત બધી સાચી છે, તમારી દીકરીને તમે મારા હાથમાં કાનું ગ્રહણ કરાવવા માટે આવ્યા, પણ મારી શરત તમારી દીકરીને જો મંજૂર હોય ને તો તમારી દીકરીનો સ્વીકાર કરું, નહીતર તમારી દીકરીનો સ્વીકાર ન કરું. મનુ મહારાજ કે મહર્ષિ તમારી શું શરત છે, મને બતાવો તો ખરા. અને ત્યારે કરદમ ઋષિએ કીધું, જો રાજન, મારી એક જ શરત છે કે મારે એક જ પુત્રની પ્રાપ્તિ કરાવવી, અને પુત્ર પ્રાપ્ત થશે ને પછી હું સંન્યાસ લઈ લે. તમારી દીકરીને જો મંજૂર હોય ને તો મારી સાથે લગ્ન કરાવો. મનુ મહારાજ દેવહૂતિની સામે જોઈને કહેશે, બેટા હજી તો તમારા લગ્ન થયા નથી, ત્યાં સંન્યાસની વાતો કરે છે, તો આમાં તમે સંસારી જીવન કેવી રીતે જીવી શકશો? માટે હજી હું તને કહું તો વિચાર કરી લે. દેવહૂતિ કે નહીં પિતાશ્રી, મારી એક જ ઈચ્છા છે બસ કે તમે આમની સાથે લગ્ન કરાવો. અને મનુ મહારાજ કે બેટા હજી વિચારી લે. એ ઋષિ કેવું કહે છે કે એક જ પુત્ર થશે ને એટલે હું સંન્યાસ લઈ લે. દેવહૂતિ કે મહારાજ તમે ચિંતા ન કરો, એક થશે ને પણ એવા થશે કે એક હજારા થશે, એવા થશે. અને પછી દેવહૂતિની ઈચ્છા જોઈ
અને મનુ મહારાજે એ કરદમ ઋષિની સાથે લગ્ન કરાવ્યું. લગ્ન કરાવી અને મનુ મહારાજની શત્રુપા રાણી વિદાય થયા. આ બાજુ દેવહૂતિ અને કરદમ ઋષિ પોતાનો જીવન સંસાર ચલાવી રહ્યા છે. કરદમ ઋષિને ખબર નથી પોતે લગ્ન થયા અને બીજા દિવસે ધ્યાનમાં બેસી ગયા. ધ્યાન કરતા કરતા એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 12 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો. 12 વર્ષને અંતે અચાનક એની આંખ ખુલીને ત્યાં તો દેવહૂતિ સામે ઉભાતાના ચોખ્ખા હાડપિંજર જેવા. કરદમ ઋષિની સેવા કરતા કરતા એનું શરીર એકદમ શુષ્કકાય બની ગયેલું અને કરદમ ઋષિની જ્યાં આંખ ખુલીને સામે દેવહૂતિને જોયા ત્યાં તો કરદમ ઋષિના શબ્દ નીકળ્યા, મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા કે અરે દેવી, તમે મારા આશ્રમમાં, તમે કોણ છો? કરદમ ઋષિએ જ્યાં આવો પ્રશ્ન કર્યો ત્યાં તો દેવહૂતિ વિચારે ચડી ગયા. તમને કદાચ પરણીને આવ્યા હોય અને 12-15 મહિનામાં આવો પ્રશ્ન કર્યો હોય તો હું કયો? એ તમારા ઘરનું વાતાવરણ જાણીએ જ ખબર પડે. બાકી મોઢે તમે કઈ જ ન આપો તમે શું કરો. એ તમને ખબર જ હોય, કારણ કે કળિયુગ રહ્યો. પણ આ દેવહૂતિ કેટલા ગુણિયલ હશે, કેટલા વિવેકથી ભરેલા હશે. કરદમ ઋષિએ જ્યાં આવો પ્રશ્ન કર્યો ને ત્યાં તો દેવહૂતિ 2 હાથ જોડી મસ્તક નમાવી અને એ ઋષિની આગળ આવીને કહેશે, પતિદેવ, આજથી 12 વર્ષ પહેલા મારા તમારા લગ્ન થયા છે ને, એ લગ્ન પછી હું તમારી અર્ધાંગના બનીને એ તમારી પત્ની છું. કેવા એને શબ્દ કીધા. તમે વિચાર કરો, તમારા જીવનમાં ક્યારે આવા શબ્દ તમે બોલ્યા છો? આ કથા છે કે આપણને જીવન જીવતા શીખવાડે. વિવેક બહુ મોટો. આ શાસ્ત્રમાં એવું કીધું કે અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ છે, એમાં 10મો જો કોઈ નિધિ હોય તો આ વિવેક છે. અને જ્યારે દેવહૂતિ આવું કીધું ને ત્યારે કરદમ ઋષિને એમ થયું, ઓહો, 12 વર્ષથી આ દેવી મારી સેવામાં અખંડ તૈલ ધારાવત અને મારી સેવા કરી કરીને એને શરીર આટલું સૂકવી નાખ્યું. કરદમ ઋષિને એટલી દયા આવી ગઈ. કરદમ ઋષિએ દેવહૂતિને પાસે બોલાવીને કીધું, દેવી, તમે મારી સેવામાં તમારું શરીર ખપાડી નાખ્યું. હું તમારી પર એટલો રાજી થયો છું ને કે આજ તમે જે માંગો ને મારે આપવું છે. બોલો, તમારી શું ઈચ્છા છે? અને ત્યારે કરદમ ઋષિને કહેશે, પતિદેવ, મારી કોઈ ઈચ્છા નથી, બસ એક જ ઈચ્છા છે કે જ્યારે આપણું લગ્ન થયું ત્યારે તમે મને કીધું કે એક પુત્રની પ્રાપ્તિ હું તમને કરાવી આપીશ. બસ મને એક પુત્રની પ્રાપ્તિ કરાવી આપો. કરદમ ઋષિ કે, સારું દેવી, તમારી ઈચ્છા એવી છે તો બાજુમાં સરોવર છે ને એમાં તમે સ્નાન કરી આવો. અને જેવા સ્નાન કરવા માટે સમુદ્રમાં સરોવરમાં ડૂબકી મારી ત્યાં તો અંદર એટલા મોટા રાજમહેલ. કરદમ ઋષિએ પોતાના ઐશ્વર્ય પ્રતાપ ને તપના સામર્થ્યના પ્રતાપે એટલો મોટો રાજમહેલ ખડો કર્યો ને કે એ રાજમહેલ આખી જિંદગી કોઈ રાજા મહારાજા કરી કરીને તૂટી જાય ને તો તૈયાર ન થાય એવો એને ઐશ્વર્યના પ્રતાપથી તૈયાર કરાયો. અને જેવા દેવહૂતિ અંદર રાજમહેલમાં પ્રવેશ કરે ને ત્યાં તો અંદર એટલા નોકર ચાકર, એટલી દાસ દાસી, કહો પધારો મહારાણી પધારો, તમારા સ્વાગત માટે અમે તૈયારી કરીએ છીએ. દેવહૂતિ તો વિચાર કરતા થઈ ગયા કે અરે મને મહારાજ. અને ભાગવતજીમાં તમે ક્યારેક વાંચજો તો કરદમ ઋષિનું ચરિત્ર. એ દેવહૂતિના વાળ તૈયાર કરવા માટે 1000 દાસી હતી. વિચાર કરો કેટલી એને સાહેબી મળી. પણ ક્યારે મળી? પેલા સહન કરવાની અને તપ કરવાની તૈયારી હતી ત્યારે મળી. આપણે તો કેવું, કરવું નહીં કાંઈ અને જોઈએ બધું, એમ ન મળે. એના માટે પેલા પૂર્વ તૈયારી હોવી જોઈએ.
દેવહૂતિને એટલા સરસ મજાના શણગાર્યા, નવયુવાન જેવા સ્વરૂપવાન યુક્ત બન્યા. દેવહૂતિ તૈયાર થઈ જ્યાં બહાર આવ્યા ત્યાં તો કરદમ ઋષિએ પોતાના તપોબળથી એટલું સરસ દિવ્ય વિમાન બનાવ્યું કે વિમાન પોતાની મનની ઈચ્છા પ્રમાણે ગતિ કરે. કરદમ ઋષિએ પોતાનું શરીર તપ કરી કરી ખલાસ થઈ ગયેલું ને એને પણ પોતે નવયુવાન બનાવી અને દેવહૂતિની સાથે સંસાર વ્યવહાર ચલાવવા માટે એ વિમાનમાં વિહાર કરવા માટે એ ગતિમાન થયા. ધીમે ધીમે આખા વિશ્વમાં બ્રહ્માંડમાં જ્યાં પોતાની ઈચ્છા હોય ને ત્યાં ગતિ કરે. એમ કરતા કરતા 9 વર્ષ પૂર્ણ થયા, પણ 9 વર્ષમાં 9 દીકરીઓના જન્મ થઈ ચૂક્યા. અને 9 દીકરીઓના જન્મ થયા ત્યાં તો કરદમ ઋષિને થયું કહો મારે તો માત્ર એક પુત્રની પ્રાપ્તિ કરાવવાની હતી, એને બદલે 9 દીકરીઓ થઈ ગઈ. દેવહૂતિને કહે છે દેવી આપણી શરત એક જ સંતાનની હતી, એના બદલે 9 દીકરીઓ થઈ છે ને, હવે મારી ઈચ્છા છે હું સંન્યાસ લઈ લઉં. દેવહૂતિએ કરદમ ઋષિની પાસે આવીને કીધું પતિદેવ આપણે સંન્યાસ લેવો હોય ને તો મારી કોઈ ના નથી, પણ આપણી ઈચ્છા અને આપણી શરત એ હતી કે એક પુત્ર થાય ને પછી આપણે સંન્યાસ લેવો, માટે એક પુત્રની પ્રાપ્તિ કરાવી આપો. કરદમ ઋષિએ કીધું સારું દેવી તમારી જેવી ઈચ્છા. કરદમ ઋષિએ ભગવાનને મનોમન પ્રાર્થના કરી હે પ્રભુ હવે આ છેલ્લી અંતિમ ઈચ્છા જે મારી અને મારા પત્ની છે ને એને તમારે પૂર્ણ કરવાની છે. ભગવાને એની પ્રાર્થના સાંભળી અને દેવહૂતિના ઉદરમાં હવે સ્વયં ભગવાન આવવાના રહ્યા છે. એટલે ભગવાન તૈયારી કરવા લાગ્યા. ધીમે ધીમે સમય જતા 9 માસ પૂર્ણ થયા. દેવહૂતિના ઉદરમાં સ્વયં ભગવાન આવ્યા, પણ દેવહૂતિનું દિવ્ય શરીર એટલું બધું શોભાયમાન દિવ્ય બનવા લાગ્યું કે આખા વિશ્વમાં દેવહૂતિની ક્રાંતિ ફેરવા લાગી. અને જ્યાં ભગવાન ઉદરમાં આવ્યા ને ત્યાં તો દેવહૂતિના ઉદરમાંથી એટલું તેજ પ્રગટ થયું ને એ તેજ આખા વિશ્વમાં વ્યાપી સીધું ભગવાનના દિવ્ય લોકને સાથે એકાકાર થઈ ગયું. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત 9 મહિના પૂર્ણ થતા દેવહૂતિના ઉદર થકી સ્વયં ભગવાન પ્રગટ થયા. અને ભગવાન હતા કપિલ નારાયણ ભગવાન. બોલીએ કપિલ નારાયણ ભગવાન જય. જ્યાં ભગવાન પ્રગટ થયા ને એટલે કરદમ ઋષિએ દેવહૂતિને કીધું દેવી મારી ઈચ્છા હવે સંન્યાસ લેવાની છે, હવે જો આપ રજા આપો ને તો હવે મારે સંન્યાસ લેવો છે. દેવહૂતિએ કીધું પતિદેવ હવે મારી કોઈ ના નથી, આપ સુખેથી સંન્યાસ લઈ અને ભગવાનની આરાધના કરો. પણ પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો ગુરુદેવ કરદમ ઋષિ જંગલમાં ગયા તો શું કામ ગયા? સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભગવાનને રાજી કરવા માટે. પરીક્ષિત મહારાજ કે જે ભગવાનને મેળવવા માટે એને જંગલમાં જઈને સાધના કરવાની હતી એ ભગવાન તો પોતે એના ઘરે પ્રગટ થયા, તો એને ઘર છોડીને જંગલમાં જવાની શું જરૂર? સુખદેવજી મહારાજ કે પરીક્ષિત તારી વાત બધી સાચી છે, પણ ઘર છે ને એ ભોગ ભૂમિ છે. ઘરમાં ગમે એવો વિરક્ત વ્યક્તિ એક સંસારની વિટોળામાં આવી જાય ને તો એને બંધન થતા વાર ન લાગે. એટલે કરદમ ઋષિએ ઘર છોડીને જંગલમાં જવાનો પ્રયાસ કર્યો. અને દેવહૂતિએ પણ એ જ પ્રશ્ન કરદમ ઋષિને કરેલો. કરદમ ઋષિને કે પતિદેવ જેના માટે તમારે જંગલમાં જવું છે એ સ્વયં ભગવાન તો આપણે ઘરે પ્રગટ થયા છે, તો હવે તમે ઘરે રહી ભજન કરો. કરદમ ઋષિ કે વાત તમારી સાચી છે દેવી, પણ હું ઘરે રહીને જો ભજન કરું ને તો ભગવાન માંથી મન છટકી કદાચ તમારામાં લાગી જાય ને તો મારો ભાવ બગડી જાય, માટે હવે મારે ઘરને છોડી જંગલમાં જવું છે. આવા મોટા મહાપુરુષ હતા તોય એને સંસારનો એટલો ડર હતો. આપણને કોઈ બીક લાગે છે? સંસાર તો ઉતાનો વાલો લાગે છે, હે ને? એટલો નહીં, મીઠો એવો લાગે. આમ સંસારમાં પડ્યા પછી
કોઈ નીકળી શકે એવો કોઈ વીરલો છે? આ જગતમાં જેટલા જેટલા જન્મ ધારણ કરીને આવે એ બધાને બધું કરવું હોય તો બધું થઈ શકે. શેનું? સંસાર. પણ એને જો ભગવાનનું ભજન કરવાનું કહીએ ને તો એટલા બાના કાઢે ને એટલા પ્રશ્ન ઉઠાવે ને કે પ્રશ્નાવલી પૂરી જ ન થાય. પણ સંસારના વ્યવહારમાં જેટલા જેટલા કાર્યો આવ્યા હોય, કાર્યોમાં ક્યાંય તમારી ગેરહાજરી હોય તો બતાવો. સંસારના તમામ કાર્યો થઈ શકે પણ ભગવાનને રાજી કરવાના કાર્યો હોય ને ત્યાં જીવ પાછો પડે. કરદમ ઋષિ કહે છે કે દેવી, મારે જંગલમાં એટલે જવું છે કે મને સંસારનો પાછ ન લાગી જાય. કરદમ ઋષિ ગયા એટલે પાછળથી દેવહૂતિ અને ભગવાન કપિલ નારાયણ બે પોતાના ઘરમાં રહી અને ભગવાનનું ધ્યાન ભજન કરે છે. એમ કરતા કરતા દેવહૂતિનો અંધકાર આવ્યો. ભગવાન પોતે દેવહૂતિની પાસે આવીને બેઠા અને કહે છે કે માં, હવે તમારી છેલ્લી જે કાંઈ ઈચ્છા હોય મને વ્યક્ત કરો. તમારે હવે આ લોકમાંથી વિદાય લેવાની છે. દેવહૂતિને ભગવાન પોતે પાસે બેસી એની ઈચ્છા પૂર્ણ કરાવી રહ્યા છે. દેવહૂતિએ કીધું કે પ્રભુ, મારી આ લોકમાં કોઈ ઈચ્છા નથી, પણ હવે આ લોકમાં કોઈ એવું બંધન ન હોય કે મને બાંધી શકે, માટે એના માટે તમે મને ઉપદેશ આપો. અને એ જે ઉપદેશ આપ્યો ને એને ભાગવતજીમાં કપિલ ગીતા કહેવામાં આવે છે. જેવો ભગવાન કપિલ નારાયણે દેવહૂતિને ઉપદેશ આપ્યો ને એવો ને એવો સેમ ટુ સેમ ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે ભક્તિ માતાને આપ્યો ને, જેને આપણે હરિ ગીતા કહીએ છીએ. અને એ ઉપદેશમાં ભગવાને આ જીવાત્માને માયાના બંધનમાંથી મુક્ત કેમ થવાય, એ બંધનમાંથી મુક્ત થઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી સબર થઈ જીવાત્મા ભગવાનના ધામને કેમ પામે ને એનો મધુર ઉપદેશ આપ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન કપિલ નારાયણે દેવહૂતિને ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપતાની સાથે દેવહૂતિનું મન આ સંસારમાંથી વિરક્ત બનીને ભગવાનના સ્વરૂપમાં પૂર્ણપણે એકાકાર થયું છે. જ્યારે ભગવાનના સ્વરૂપમાં મન એકદમ સ્થિર થયું ને ત્યારે એનો આત્મા આ લોકમાંથી છોડી અને દિવ્ય લોકમાં સિધાઈ ગયો. જે સ્થાનમાં ભગવાન કપિલ નારાયણના માતા સિદ્ધ ગતિને પામ્યા એ સ્થાનને આજે આપણે સિદ્ધ ગયા સ્થાન કહેવાય છે અને જેને સિદ્ધપુર ક્ષેત્ર કહીએ છીએ. બીજું નામ એને માતૃગયા પણ કહેવામાં આવે છે. આજે ત્યાં એ તીર્થમાં પિતૃઓના તર્પણ કરવામાં આવે છે. જેના જેના પિતૃઓ ધામમાં ગયા હોય ને એ પિતૃઓનું ત્યાં તર્પણ કરીને તો એને પરમ મુક્તિ મળે ને એવું સ્થાન ભગવાન કપિલ નારાયણે એ સ્થાનને મહિમાવંત બનાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, મનુ મહારાજના પ્રથમ પુત્રી દેવહૂતિના જીવનની ગાથા મેં તને સંભળાવી. બીજા પુત્રી આકૃતિ હતા, એને ત્યાં સ્વયં હરિ નામે ભગવાન પ્રગટ થયેલા અને એ હરિ હતા એની સાથે લક્ષ્મીજી પ્રગટ થયેલા અને એના લક્ષ્મી ને હરિના લગ્ન થયા એટલે લક્ષ્મી નારાયણની જોડી થઈ. ત્રીજા પુત્રી હતા ને એ પ્રસૂતિ હતા, પણ એ પ્રસૂતિના જે દીકરીઓ હતા એ દીકરીઓમાં એક જ દીકરી એવી હતી કે સતી, એને ત્યાં વંશ નહોતો, બાકી બધા જ દીકરીઓના વંશાવેલી હતી. અને આ જે શબ્દ સાંભળ્યો ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, એ સતીને કેમ સંતાન નહોતું? તો કે એને એના સસરા જમાઈનો અણબનાવ થયેલો ને એ સતીના લગ્ન ભગવાન શિવની સાથે થયેલા, પણ સસરા જમાઈને અણબનાવને કારણે એને ત્યાં કોઈ સંતાન નહોતું. અને ત્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યું કે ગુરુદેવ, સસરા જમાઈનો સંબંધ એ તો બાપ દીકરાનો સંબંધ કહેવાય અને એમાં તો સદાય માટે પ્રેમ ભરેલો હોય અને એવી રીતે શું દુર્ઘટના બની કે એને ત્યાં અણબનાવ થયો? અને સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને એ કથા સંભળાવશે, પણ એ કથા આપણે
5 મિનિટ બાદ શ્રવણ કરીશું. ત્યાં સુધી આપણે ભગવાનના નામનું સંકીર્તન કરીશું. ત્યારબાદ ભગવાનની કથાનો પ્રારંભ કરીશું.